ભાવનગર આરટીઓ વિભાગ દ્વારા સતત બીજા દિવસે પણ શહેરની વિવિધ શાળાઓ પાસે ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ તપાસ દરમિયાન લાયસન્સ વગર વાહન ચલાવતા 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને અધિકારીઓએ કાયદાની સમજ આપીને છોડ્યા હતા, જ્યારે બીજી તરફ ક્ષમતા કરતાં વધુ બાળકોને બેસાડતી ઓટો રિક્ષા અને ઇકો વાન ચાલકો તેમજ નિયમ વિરુદ્ધ પ્રાઇવેટ પાસિંગ વાહનોને સ્કૂલ વાન તરીકે ઉપયોગમાં લેતા ચાલકો સામે કડક કાર્યવાહી કરીને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો। આરટીઓની આકસ્મિક કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આજ રોજ આજે પણ માનનીય કલેક્ટર સાહેબ તથા આરટીઓ સાહેબની સૂચનાઓ અનુસાર શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ચેકિંગ ઝુંબેશનો મુખ્ય ધ્યેય કે વાહનો વિદ્યાર્થીઓની સેફટીના કન્સર્નને ધ્યાનમાં લઈને જે વાહનોમાં વિદ્યાર્થીઓનું પરિવહન થાય છે તે તમામ પ્રકારના વાહનોમાં મોટર વાહન અધિનિયમ પ્રમાણેના દસ્તાવેજ છે કે કેમ, યાંત્રિક વાહનોની યાંત્રિક સ્થિતિ સારી છે કે કેમ, પરમિટ કન્ડિશન તથા એવા ખાનગી વાહનો જેમાં વિદ્યાર્થીઓને બેસાડવાની પરમિશન નથી એવા તમામ પ્રકારના વાહનો વિરુદ્ધ આજે અમે ડ્રાઈવ ગોઠવી અને તેમને પેનલ્ટી ફટકારવામાં આવી છે। અને આ ડ્રાઈવ અમારી સતત રોજે રોજ શહેરના અલગ અલગ જગ્યાએ શરૂ જ રહેવાની છે। આથી અમે આપના માધ્યમથી વિદ્યાર્થીઓના માતા પિતાને જણાવવા માંગીએ છીએ કે નિયમ પ્રમાણેના દસ્તાવેજ, યાંત્રિક સ્થિતિ અને પરમિટ આ તમામ દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપના બાળકોને શાળાએ ઉપયોગમાં જે પરિવહનનો ઉપયોગમાં લેવાના હોય તો તેનો દસ્તાવેજની ખરાઈ કર્યા બાદ જ આપને બાળકને મોકલશો।